વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે અત્યારે હાલ ક્યાંક શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ ખાસ કરીને હવે એક બાદ એક કોંગ્રેસના નેતાઓ મેદાને આવી રહ્યા છે। આપણે આની પહેલા લલિત કગથરાને પણ સાંભળ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસના ઇન્દ્રનીલ પણ મેદાને આવ્યા છે અને ખાસ કરીને તેમને પણ આ બંને ધારાસભ્યોને સલાહ આપી છે। શું છે સમગ્ર વિષય, તેમને શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સીધી જ ચેલેન્જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપી હતી। એ બાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો। ક્યાંક વાત છે કે રાજીનામા સુધી પહોંચી ગઈ હતી અને હવે અંતે જોવાનું રહેશે કે સોમવારે કઈ નવાજૂની થાય છે, પરંતુ એની પહેલા કોંગ્રેસના નેતાઓ એક બાદ એક મેદાને આવી રહ્યા છે। ખાસ કરીને બંને નેતાઓને સલાહ આપી રહ્યા છે કે તમારા વિસ્તારમાં ઘણા બધા એવા પ્રજાલક્ષી પ્રશ્નો છે કે જેનો ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે। ખાસ કરીને રોડ રસ્તાને લઈને ચેલેન્જ લો અને જે અત્યારે હાલ વરસાદી પાણી દરેક જગ્યાએ ભરાયા છે એ દરેક વાતનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે તેવું કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં કોંગ્રેસના ઇન્દ્રનીલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ઇન્દ્રનીલભાઈ, ખાસ તો બંને જે નેતાઓ છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, શું કહેશો? જનતાને ક્યાંક ઉલ્લુ બનાવવાની વાત છે, ભ્રમિત કરવાની વાત છે? આજે પત્રકારો આવ્યા હતા અને જે ઇન્ટરવ્યુ મેં આપ્યું એમાં કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ એકબીજાને ચેલેન્જ આપે છે। ગોપાલભાઈ ખૂબ વિસાવદરના લોકોને મજબૂત પ્રતિનિધિ બની બતાવીશ એવી લાગણી વ્યક્ત કર્યા પછી ભેસાણના રસ્તાઓ માટે એણે લડવું જોઈએ અને ગુજરાત આખામાં ફરવાને બદલે પોતાની લોકપ્રિયતાને વધારવાને બદલે એમની જવાબદારી વિસાવદર પ્રત્યેની વિસ્તારની છે એ નિભાવવાનો એમણે પ્રયત્ન કરવાને બદલે ન્યાના રસ્તાની ચિંતા મૂકી અને મોરબીના રસ્તાની વાત કરે છે અને મોરબીના રસ્તાની વાત ભૂલાવવા માટે કાંતિભાઈ એ ગોપાલભાઈને ચેલેન્જ કરે છે કે લડવા આવો ને જીતો તો 2 કરોડ રૂપિયા લઈ જાઓ। 2 કરોડ રૂપિયા દેવાની એમને વાત કરે છે ત્યારે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવું નથી બોલતા કે આમાં લોકોના પરસેવાના પૈસાથી ફરીવાર ચૂંટણી કરવી પડે તો એ પૈસા બેમાંથી કોણ આપશે એની ચર્ચા લેસ માત્ર થાય છે। લોકોના રસ્તાની ચર્ચા ને કોરાણે મૂકી અને આવી વાતો થાય છે। જ્યારે આવી વાત થાય ત્યારે મારે એ પૂછવાનું રહ્યું કે મને બધા પૂછતા હતા કે તમારી આમાં સલાહ શું? સલાહ કાંઈ નહીં, હવે આમાં જોવાનું છે કે આ કૂતરાનું ભસવાનું હતું કે સિંહની ડણક હતી અને સલાહ આમાં ન હોય। સલાહ મારી તો લોકોને છે કે તમે સમજ્યા કર્યા વગરના લોભ લાલચમાં આવી અને કોકના વાતો સાચી ખોટી વાતોમાં આવી અને તમે જે મત દેતા હો છો ત્યારે તમારા પ્રતિનિધિઓ આવા બનતા હોય છે। એ તમે મોદીજીના પ્રભાવમાં આવી કે કેજરીવાલજીની વાતોમાં આવી અને જે કરતા હો એનાથી આવા પ્રતિનિધિઓ મળતા હોય છે અને ત્યારે સલાહ આમાં ન હોય, કેમ કે તેજીને ટકોર હોય અને ગધેડાને પાટું મારવાનો કોઈ અર્થ ન રહે, પગ બગડે, માટે સલાહ દેવાનો કોઈ પ્રશ્ન નથી, લોકોએ સમજવાની વાત છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।